ભૂખ્યાને ભોજન એ જ સાચી પ્રભુ સેવાના પરમ પવિત્ર મંત્રને ચરિતાર્થ કરતા પાલનપુરના સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા માનવતાની મહેક ફેલાવતો એક અત્યંત પ્રશંસનીય અને ભગીરથ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં છેલ્લા 2 વર્ષથી અવિરત ચાલતી ભોજન રથની સેવાની ક્ષિતિજો હવે પાલનપુરથી વિસ્તરીને બનાસકાંઠાના ડીસા અને પાટણના સિદ્ધપુર શહેર સુધી પહોંચી ગઈ છે. જ્યાં આજનો આખો યુગ સ્વાર્થ, અહમ અને દોડધામ પાછળ આંધળો બન્યો છે, ત્યાં પરમાર્થ અને માનવ સેવાની સરવાણી વહાવતા પાલનપુરના સદભાવના ગ્રુપ ટ્રસ્ટે સમાજ સમક્ષ કરુણા, દયા અને પરોપકારનું એક અદ્ભુત અને જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાલનપુરના જાણીતા અને પવિત્ર એવા વડીલ વિશ્રાંતિ ભવનના પ્રાંગણમાં આયોજિત એક દિવ્ય સમારોહમાં પૂજ્ય વડીલોના અંતરના આશીર્વાદ, પુષ્પવર્ષા અને વેદોક્ત મંત્રોચ્ચારના પવિત્ર ગુંજન વચ્ચે નવા 2 ભોજન રથોને હર્ષોલ્લાસ સાથે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભક્તિ અને સેવાની સુવાસ ફેલાવતા આ બંને ભોજન રથો હવે પૂજ્ય જલારામ બાપાના પવિત્ર નામે ડીસા અને સિદ્ધપુરના રાજમાર્ગો અને શેરીઓમાં ઘૂમશે અને કોઈ પણ ભેદભાવ વગર સમાજના છેવાડાના માનવી સુધી પ્રેમપૂર્વક ભોજન પહોંચાડશે. આ આધુનિક યુગના રથોમાં ગરીબ, શ્રમિક, નિરાધાર અને જરૂરિયાતમંદ નારાયણો માટે શુદ્ધ ઘીમાંથી બનેલી અત્યંત સ્વાદિષ્ટ ગરમાગરમ અને પૌષ્ટિક ખીચડી તેમજ કઢી પીરસવામાં આવશે, જે માત્ર પેટની ભૂખ નહીં ભાંગે પરંતુ અંતરનો આત્મા પણ તૃપ્ત કરશે. સમાજમાં કોઈ પણ લાચાર વ્યક્તિ રાત્રે ભૂખ્યા પેટે ન સૂવે અને પ્રત્યેક દરિદ્ર નારાયણને આદરપૂર્વક અન્નનો કોળિયો મળી રહે તેવા પરમ કલ્યાણકારી અને ઉમદા હેતુથી શરૂ થયેલો આ ભોજન રથ હજારો ગરીબોના જીવનમાં આશા અને અજવાળાનું એક નવું કિરણ બનીને આવ્યો છે. આ ભોજન રથ વાસ્તવમાં માત્ર અન્ન પીરસવાનું સાધન નથી, પરંતુ તે સમાજમાં માનવતા, સદ્ભાવ અને સહઅસ્તિત્વનો એક બહુ મોટો અને પવિત્ર સંદેશો પણ ઘર સુધી પહોંચાડી રહ્યો છે. જ્યારે આ રથ રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે ભૂખ્યા અને અસહાય લોકોના ચહેરા પર જે અનોખો સંતોષ અને સ્મિત જોવા મળે છે, તે દુનિયાના તમામ વૈભવ કરતાં પણ અનેક ગણું કિંમતી સાબિત થાય છે. આ પ્રેરણાદાયી સેવા મહોત્સવના શુભ અવસરે સદભાવના ટ્રસ્ટના કર્મઠ અને દયાળુ ચેરમેન હરેશભાઈ ચૌધરીએ પોતાના હૃદયના ઉદ્ગારો વ્યક્ત કરતા એક બહુ મોટો સંકલ્પ જાહેર કર્યો હતો કે આગામી સમયમાં સંસ્થા દ્વારા આવા કુલ 10 અત્યાધુનિક ભોજન રથો કાર્યરત કરવામાં આવશે. આ 10 રથોના માધ્યમથી દરરોજ અંદાજે 10,000થી પણ વધુ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક અને સન્માનપૂર્વક ભોજન પહોંચાડવાનો એક મહાન લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સેવાભાવી દાતાઓ અને માયાળુ સમાજના વણથંભ્યા આર્થિક અને નૈતિક વણથંભ્યા સહયોગથી જ આ માનવતાનો અવિરત રથ અને સેવાનો ભવ્ય કાફલો કોઈ પણ અડચણ વગર સતત આગળ વધી રહ્યો છે અને સમાજને એક નવી દિશા બતાવી રહ્યો છે. સૌનું ભોજન, સપ્રેમ ભોજન, કોઈ જ નાના મોટાનો ભેદભાવ રાખ્યા વગર પાલનપુરમાં છેલ્લા 2 વર્ષથી દિવસના 2 ટાઈમ નિયમિત ઘી સાથે કઢી, ખીચડી અને ડેરીના શુદ્ધ ઘીમાંથી બનાવેલી મીઠાઈનો ભોજન પ્રસાદ સદભાવના ગ્રુપ ટ્રસ્ટના ભોજન રથના માધ્યમથી પીરસવામાં આવી રહ્યો છે. અને આ સેવાનો વિસ્તાર કરવા માટે થઈને જલારામ બાપાનો આદેશ થયો અને જલારામ બાપાના આદેશ અનુસાર ડીસા અને સિદ્ધપુરમાં નવીન 2 ભોજન રથની આજે વૃદ્ધાશ્રમના વડીલોના હસ્તે આજે પૂજન કરાવીને એની શરૂઆત કરી રહ્યા છીએ. ડીસામાં ફુવારા સર્કલ એટલે કે સાંઈબાબા મંદિર, સિવિલ હોસ્પિટલ, ગાયત્રી મંદિર, હાલ આ 3 સ્થળે ભોજન રથ સેવા આપશે અને ત્યાં શરૂ થયા પછી 5 સ્ટેન્ડ ઉપર ભોજન રથ ભૂખ્યા જરૂરિયાતમંદ લોકોને ભોજન પીરસશે. સિદ્ધપુરમાં પણ એ જ રીતે સિવિલ હોસ્પિટલ, રેલવે સ્ટેશન, હાલમાં એ 2 સ્થળે રથ સેવા આપશે અને ત્યારબાદ ક્રમશઃ 5 સ્થળોમાં એ સેવા આપશે. અમારું આગામી લક્ષ્યાંક માતાજીના આશીર્વાદ અને જલારામ બાપાના આશીર્વાદથી આગામી નવા બીજા 7 એટલે કુલ 10 રથ ભોજન રથ ચાલુ કરવા માટેનું છે અને એક બાપાનો આદેશ છે કે દિવસમાં 10,000 લોકો, 10,000 જરૂરિયાતમંદ લોકો ભોજન કરે એ માટે થઈને જલારામ બાપા માતાજી અમને શક્તિ આપે અને આગામી ટૂંક જ સમયમાં નવીન બીજા 7 રથ શરૂ કરવા સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી જઈ રહ્યા છીએ અને ખાસ વાત એમાં એ છે કે અમે તો માત્ર નિમિત્ત છીએ
કરાવવાવાળો તો ઉપરવાળો પરમ કૃપાળુ પરમાત્મા છે. એના આદેશ અનુસાર આ બધું થઈ રહ્યું છે. જય જલારામ. પાલનપુરથી શરૂ થયેલી અને હવે ડીસા તેમજ સિદ્ધપુર સુધી વિસ્તરેલી આ નિઃસ્વાર્થ ભોજન રથ સેવા ખરેખર પ્રશંસાને પાત્ર છે. સેવા અને સમર્પણના આ અનોખા સંગમથી ન માત્ર જરૂરિયાતમંદોને ભોજન મળી રહ્યું છે, પરંતુ સમાજમાં વસુધૈવ કુટુંબકમ અને માનવધર્મની ભવ્ય ભાવના પણ વધુ મજબૂત બની રહી છે, જે સમગ્ર માનવજાત માટે અત્યંત પ્રેરણાદાયી અને હકારાત્મક ઉદાહરણ છે.